જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે લોકો ગણેશ મહોત્સવ માટે થનગની રહ્યા છે। દર વર્ષે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાં ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ માટે આયોજકો દ્વારા પણ એડવાન્સમાં ભગવાનની મનપસંદ મૂર્તિ તૈયાર કરાવવા સહિતની તૈયારીઓ કરી દેવામાં આવે છે। બંગાળથી સ્પેશિયલ મૂર્તિકારો દર વર્ષે રાજકોટ આવતા હોય છે અને જૂન મહિનાથી તેઓ ઓર્ડર મુજબ દુંદાળા દેવની મૂર્તિ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે। આ વર્ષે પણ બજારમાં અનેક અલગ અલગ સ્વરૂપમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ઉપલબ્ધ છે। હાલ બજારમાં ₹600 થી લઈને ₹60,000 સુધીની મૂર્તિ ઉપલબ્ધ છે। આ સાથે જ ભારે વરસાદની અસર ભગવાન ગણેશની મૂર્તિ બનાવનાર મૂર્તિકારો પર પણ પડી છે। ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી મૂર્તિકારોએ અગાઉથી જ ગણેશજીની અવનવી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી દીધી હતી। કેટલીક મૂર્તિઓ બનીને તૈયાર પણ થઈ ગઈ હતી, પરંતુ રાજકોટમાં ભારે વરસાદના કારણે મૂર્તિકારોનું રો મટીરિયલ પલળી ગયું હતું, જેના કારણે મૂર્તિકારોને ભારે નુકસાન થયું છે। મારું નામ દીપકભાઈ જાના છે। હું કલકત્તાથી દર વર્ષે અહીંયા રાજકોટમાં વર્ષોથી હજી 25-30 વર્ષથી અહીંયા રાજકોટમાં ગણપતિ મૂર્તિ એવું બનાવવા માટે આવું છું। આ વખતે ગણપતિને એવું કાંઈ ખાસ અત્યાર સુધી દેખાતો નથી, કેમ સાતમ આઠમમાં વરસાદ ફૂલ હતો, એને હિસાબે વરસાદમાં પણ બહુ હેરાન થયો અને એને પછી જે માર્કેટ ખુલ્યો પણ પછી અત્યાર સુધી ઘરાક જેવું ખાસ નથી, એટલે દર વર્ષે જેવું છે એનાથી 50% ઓછા છે એવું લાગે। ભાવમાં ગયા વખત કરતા કઈ વધારો? ભાવમાં ગયા વખતે કરતાં એટલે મહેંગાઈ તો વધી ગયો બહુ બધાય માલ ઉપર ને મટીરિયલ્સ ઉપર, એને હિસાબે થોડુંક જ એટલે 10% કે 15% જેવું વધાર્યો તો પણ ઘરાક જ નથી। વરસાદને લઈને કેવું નુકસાન થયું છે? વરસાદમાં તો કારખાનામાં પાણી આવી ગયું, નુકસાન એટલે ખાસ નુકસાન નથી પણ કામમાં 5-6 દિવસ રોકાણ કરવું પડ્યું, એટલે લાઇટ હતા નહીં ને કારખાનામાં પાણી હતો એવું પોઝિશન હતું। કેટલા સમય અગાઉ તમે આ કામગીરી શરૂ કરી? હું આપણે જૂન મહિનાથી કામ ચાલુ રાખું એટલે ડિસેમ્બર સુધી મારે કામ ચાલુ છે। આ ગણપતિ ચાલુ થયા એના પછી હવે આપણે વિશ્વકર્મા જયંતિ અને પછી નવરાત્રિનું ને પછી મહાકાળીનું એટલે દિવાળી ઉપર સુધી કામ ચાલુ રહે। ગયા વખત કરતા આ વખતે ઘરાકીમાં કઈ ફેર પડ્યો છે? ઘરાકીમાં તો બહુ ફેર પડ્યા। ગયા વખતે ફૂલ ઘરાકી હતા પણ આ વખતે અત્યાર સુધી આજે 5-6 દિવસ બાકી છે ખાલી, પણ ઘરાક જ નથી માર્કેટમાં। ભાવ શું છે? ક્યાંથી શરૂ થાય છે ભાવ? અહીંયા આપણે ₹600 એટલે 9 ઇંચની જે મૂર્તિ છે 9 ઇંચ લઈને કલેક્ટરનું જે આપણે સરકારની મંજૂરી છે 9 ફૂટ સુધી, આપણે 7 થી 8 ફૂટ સુધી બનાવ્યો પણ ઘરાક જ એવું ખાસ નથી।